અમદાવાદના માનસી સર્કલ પાસે આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। જે માહિતીઓ મળી રહી છે તે મુજબ સેટેલાઇટ કોમ્પ્લેક્સના 10મા માળે આગ ફાટી નીકળી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે। દ્રશ્યો પણ જે આપ જોઈ રહ્યા છો તેમાં આપ જોઈ શકો છો કે કેટલો વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યો છે અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો જે સમયે આ સેટેલાઇટ કોમ્પ્લેક્સના 10મા માળે આગ ફાટી નીકળી। કયા કારણોસર આગ લાગી તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે, પણ આગ લાગતાની સાથે ફાયર ફાઇટરની ટીમને તાત્કાલિક ધોરણે ફોન કરવામાં આવ્યો અને ફાયર ફાઇટરની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો તસવીરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આપ જોઈ રહ્યા છો। માનસી સર્કલ પાસે સેટેલાઇટ કોમ્પ્લેક્સના 10મા માળે આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે। બ્રિજેશ દવે અમારા સંવાદદાતા જોડાયા છે, તેમનાથી વધુ વિગતો મેળવીએ। બ્રિજેશ, આગ કયા કારણોસર લાગી, ક્યાં લાગી છે, શું હાલ જાણવા મળી રહ્યું છે? ચોક્કસથી તમને જણાવી દઉં કે જે પ્રમાણે માનસી સર્કલ પાસે આવેલા જે સેટેલાઇટ ટાવર છે, રહેણાંક વિસ્તાર છે, તેના ટોપ ફ્લોર ઉપર એટલે કે 10મા માળે કે જ્યાં ઉપર પેન્ટહાઉસ છે ત્યાં આગળ આ આગ લાગી છે। ખાસ કરીને અત્યારે જે કહી શકાય કે ફાયરની લગભગ 3 જેટલી ફાયર ફાઇટર ઘટના સ્થળે છે। ત્યાં જે કહી શકાય કે માનસી 4 રસ્તા ઉપર જ આ આગ લાગવાના કારણે અહીંયા ખૂબ જ જે કહી શકાય કે ભીડ થઈ ગઈ છે અને ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, પરંતુ ચોક્કસથી હજી આગ લાગવાનું કારણ કોઈ જણાઈ શકાયું નથી। જે પ્રમાણે ઉપર ટોપ ફ્લોર ઉપર આગ લાગેલી છે અને ખાસ કરીને આ પેન્ટહાઉસ છે। કયા કારણોસર આગ લાગી છે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે કે કોઈ ગેસ લીકેજ થવાના કારણે આગ લાગી છે, તે હજી બહાર નથી આવ્યું, પરંતુ અત્યારે તમામ જે ફાયરની ટીમ છે તે આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે અને આગ બુઝાવવાના પ્રયાસો કરી રહી છે। જી આભાર જાણકારી આપવા બદલ બ્રિજેશ, અમારા સંવાદદાતા જોડાયા હતા, જેમણે વિગતવાર માહિતી આપી કે આગ ફાટી નીકળ્યા બાદ હાલ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને ચોક્કસ કારણ આગ લાગવાનું શું છે તે જાણી શકાયું નથી।